જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. પાટણમાં બાળકોને કિડનેપ કરતી અને ત્યારબાદ વેચાણ કરતી ટોળકી ઝપટે ચડી છે. પાટણમાં થોડા દિવસ અગાઉ એક ટોળકી એક બાળકને ઉપાડી જવાની કોશિશ કરી રહી હતી અને તે નજરમાં આવી. ત્યારબાદ તપાસ કરતા એક તબીબ આમાં સામેલ છે તેવું ઉલ્લેખ કરવામાં આવ્યો અને વધુ તપાસ કરતા એ તબીબ ડુપ્લિકેટ હોવાનું સામે આવી અને તેનું નામ દિવ્યેશ આર શાહ સામે આવ્યું છે. તે પોતાને ડોક્ટર બતાવીને લોકોની સારવાર કરતો અને તેની આડમાં બાળકોનો વેપાર કરવાનો ધંધો ચલાવી રહ્યો હતો અને તેમની ધરપકડ હાલ પાટણ ખાતે કરવામાં આવી છે. પાટણની એસઓજી ટીમે આ તબીબની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યું કે આ બાળક 5 થી 10 લાખ રૂપિયામાં વેચવાનો વેપાર ચાલતો હતો અને પાટણ એસઓજી ટીમ દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યો છે. પાટણમાં છેલ્લા ઘણા સમયથી આ ઘટના ચાલી રહી હતી અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે બાળકોને લઈ જઈને વેચવાનો વેપાર ચાલી રહ્યો છે અને જેને લઈને કિરીટભાઈ પટેલે એસઓજી ટીમને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર ઘટના સામે આવી છે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.